કળોતરા પરિવારની જ વાત છે અને ઇજ્જત અને આબરૂને બચાવવા માટે આ દેશની ધરતીમાં માલધારી સમાજ, રબારી સમાજ એટલે ભરત ભરી શકે, ડાંગુ જ રાખી શકે, કડા જ પહેરી શકે અને રોટલો જ ખવડાવી શકે, મહેમાનગતિ જ કરાવે એટલું નથી. જ્યારે જ્યારે ધર્મને રાષ્ટ્રને જરૂર પડી છે ત્યારે બલિદાન દેવા માટે હાથમાં તરવાર લઈને નીકળ્યા છે, યુદ્ધના મેદાનમાં કાયમ પણ આવ્યા છે. એવા પણ અનેક પ્રસંગો છે. એવો એક પ્રસંગ પાટણની ધીંગી ધરતી અને પાટણથી આગળ આપ જાણો છો આકોલી કરી અને ગામ, વર્ષો પહેલાની વાત છે. આ પ્રસંગ સાંભળજો ખાસ. જેટલા અહીંયા આવ્યા છો એ બલિદાન કોને કહેવાય, ઇજ્જતને આબરૂ માટે શું શું ઘટનાઓ, કેવા કેવા યુદ્ધો ખેલાણા છે, આબરૂની શું કિંમત છે એની ખબર પડે. આકોલીની ધીંગી ધરતી, રબારીઓને નેહડો, કળોતરા પરિવાર અને મેઘરાજ રબારી કરી અને મુખી જેના બાપ દાદાઓએ ઠેઠ ઈરાન સુધી જઈ, ઈરાક સુધી જઈ અને રાજા મહારાજાઓ પરમાર રાજાને મદદ કરી હતી અને એના હીરાઓ જે લઈ ગયા હતા ત્યાંથી લઈ યુદ્ધ કરી અને 45 રબારીઓ કાયમ આવી ઈરાનની ધરતીમાંથી અને એ હીરાને પાછો લઈ આવ્યા હતા. ઈ કુળ, ઈ પેઢી અને ઈ પેઢીમાંથી મેઘરાજ રબારી કરી અને ફાટલ પિયાલાનો રબારી રીએ આકોલી ગામ અને પોતે પાછો ગામ ધણી જેની પાટણ સ્ટેટમાં ખુરશી પડે અને પાટણી વખતે બાદશાહના હાથમાં અને એમાં તલુખ ખાન નામનો બાદશાહ પાટણમાં અને અહીંયા આની દોમ સાહેબી છે, પોતાને ગાયું છે, ભેહું છે, પોતાના એક હાકલા ઉપર આખી નાત હાજર થઈ જાય અને પાછો પોતે ગામ ધણી આકોલી ધણી મેઘરાજ રબારી, મેઘરાજ કળોતરા અને એને એક દીકરો છે અને એક દીકરી છે. દીકરાનું નામ જેમલ છે અને દીકરીનું નામ છે જાંજુબાઈ. પણ જેના તેજ, જેના રૂપ હુરજના જેવા તેજ હતા. ઉષાને જવાની હજી ગાવતી થી લજાતી ખુમારી જરી આવતી થી પિતા આંગણે માતને પ્રાણ પ્યારી કાળા હોળવંતી હતી એ કુમારી છૂટા કેસ કાળા સુવાળા રૂપાળા બહુ ખેલ ખેલે સખી સંગ બાળા હસે ને વળી વાત છેડી હસાવે ગણી તાલી એ ગીત સંગીત ગાવે ઉમા પૂંજતી દેવને દ્વાર આવે જપે નામંગી ધૂપ જ્યોતિ જગાવે જોગ જોગમાયાના મંદિરની હામી આવીને જગદંબાને ધૂપેલિયા ફેરવતી હોય અને એનું ધૂપેલિયાના પ્રકાશ જ્યારે જાંજુબાઈના મુખ ઉપર પડે તો હો હુરજ ઉગ્યા હોય એવું તેજ દેખાતું એટલે દુનિયા એને સુરજબાઈ પણ કહેતા. ઈ જાંજુબાઈ દીકરી, એક જેમલ દીકરો. પણ મેઘરાજ રબારીની ખુરશી પાટણના બાદશાહની કચેરીમાં હારે પડે, સીટ એક. પણ મેઘરાજ રબારી જ્યારે મહેમાનો આવ્યા હોય કોઈ ન જવાય તેથી મેઘરાજનો દીકરો જેમલ એ પણ જુવાન આદમી, ફાટલ ફિલત્રોડ જેવો જુવાન, મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાઈ મર્દ ચિંતા નહીં માને, મર્દ લે ઉદય મર્દ કો મર્દ બચાવે અને ગહરે સાંકરે કામ મર્દ કો મર્દ હી આવે. એવો મર્દ એનો જુવાન દીકરો જેમલ. ઈ જ્યારે પોતે મેઘરાજ જ્યારે કચેરીમાં ન જઈ શકે તેથી પોતાનો દીકરો જાય. આવી દોમ સાહેબી એમાં બને છે એવું સોમાહાનો વખત વરસાદ વર્યો. આકોલી ગામ અને આકોલીનો ઈ માલધારીનો નેહડો અને મોજમાં હોય. સોમાહાનો વખત ને ધીરે ધીરે હાતમ આઠમ નજીક આવે અને હાતમ આઠમ નજીક આવે સોમાહાનો ઈ એમ કહેવાય છે કે નવખંડ નીલાણીએ પાવન પાણીએ વાણીએ દાદુર મોર વળે સવ દાસ સડાવણ પૂંજાય શંકર શ્રાવણ માસ જળે સજળે પ્રસનાર કરે નિત નાવણ પૂંજાય શંકર રા વ્રત સતરિયા અજ માલ નથું તણ કુંવારંગ આલણ સોય તણી રથ હાંભારિયા લીલી ધરતી જેને કહેવાય ઓટણી ઓટી હોય. હાતમ આઠમ નજીક આવીને એમાં હાતમ આઠમ આવી નેહડાની રબારીની દીકરીઓ જોગમાં એવું જેવી તૈયાર થઈ અને કાળિયા ઠાકરને દ્વારકાધીશના જેને કહેવાય રાહડે રમવા માટે ગામના ટીંબામાં જ્યારે નીકળે ત્યારે વૈકુંઠની માલિકોરથી ઉર્વશી, મેનકા, રંભા, અનંગ સેના, વસન સેના, કામ કુંડળા એ અપસરાઓને ઈર્ષા થવા માંડે કે આ નેહડામાં રબારીની દીકરીના રૂપ છે ને એના પાસે અમારા રૂપ ઝાંખા પડે છે. એવી દીકરીઓ રાહડે રમે અને એમાં આશા બધાની અમર છે મલકાય આશામાં મતી જગ જીવતે જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. એ તલુખ ખાન પાટણ બાદશાહ ને એમનો દીવાન, એમનો જે દીવાન સુબો હતો એ અલી ખાન ગોરી, તલુખ ખાન ગોરીનો સુબો એ જાજી બધી પોતાની સેન સરંજામ લઈ અને બધે નીકળતો હોય. એમાં બરોબર હાતમ આઠમમાં તળાવની પાળે રબારીની દીકરીઓ રાહડા રમતી હતી, ત્યાંથી નીકળ્યો અને એની નજર જ્યારે સુરજબાઈ એટલે મેઘરાજ કળોતરાની દીકરી જાંજુબાઈની માથે એની જ્યારે નજર પડી પણ રૂપમાં અંજાઈ ગયો, ગાંડો ઘેલો થઈ ગયો. કામી કુળ નો ઓળખે, લોભીને નો હોય લાજ, મરણ વેળા નો પારખે અને ભૂખો ગણે નહીં બાપુ અખાજ. ભૂખો કોઈ દી અખાજ ગણે નહીં, મરણ વેળા પારખે નહીં. કામીને કુળનું ન હોય, મારું કુળ કયું, મારા દાદા કોણ, મારા મામા કોણ,
અને મારાથી આ પગલું ન ભરાય, ઘડીકના માટે શું કરીને બેહે એનું કાંઈ નક્કી ન હોય. એ તલુક ખાનનો ગોરીનો સુબો જે હતો એ અલી ખાન, એની નજર પડીને એને લોભ જાગ્યો કે આવું રૂપ તો મેં દુનિયામાં નથી જોયું. અને આ 16-17 વર્ષની આ દીકરી હતી મેઘરાજ રબારીની, એનું રૂપ જોઈને એમ થયું કે આને હું તલુક ખાન ગોરીને કરું કે તમારા જનાન ખાનામાં ગમે એટલી બેગમો હોય, પણ આને જો લગ્ન એમની સાથે હું કરાવી દઉં ને તો મને કેટલું ઇનામ આપે બાદશાહ એનું કાંઈ નક્કી નહીં. કારણ કે વાહડો વધે 100 ગજ તોય પોલે પોલો, એમ ગોલાને બેહારો ગાદીએ તોય અંતે ગોલે ગોલું, ગોલાને બેહારો ભલે ગાદીએ તોય ગોલે ગોલું. એટલે કાયમ કંઈક મિત્ર રાખો, થારા રાખો ને કે એકલા રહેજો, માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે ને બીડીયું હાટું પાટા મારી લે પાન હાટું. એવા મિત્રો રાખવાની. 2 પ્રકારના આપણા આમ તો મિત્ર હોય લાલભાઈ, નવગણભાઈ, 2 પ્રકારના. એક બૂટ જેવા, એક સ્લીપર જેવા. આ સિમ્પલ સમજાય એટલે દાખલો આપું છું. બૂટ જેવા હોય ની ગમે એવા ગારામ ખૂતો તોય ઢળડાતા આવે ભેળા બિચારા, એ નીકળે નહીં. સ્લીપર જેવા હોય તમે લપસ્યા નથી, ભસ દઈને નીકળ્યા નથી, અમને ક્યાં ખબર હતી અંદર જવાના. અરે એ તો જવાના જ હતા ને, તારા જ ધંધા છે આ બધા. હવે તારે નીકળી જવાનું, એને યાદ નહીં કરવાના. આ એ સ્લીપર જેવા તરત લપસ્યા નથી, નીકળ્યા નથી. કદાચ એની મજબૂરી હોય નીકળી ન હગે તો પાછળથી છાંટા ઉડાડે ઉડાડે ઉડાડે. સ્લીપર જેવા હોય એનાથી બહુ ધ્યાન રાખવું. આ એ હકીકત છે વાત, એનું બહુ ધ્યાન રાખવું અને એનાથી સેટું જ રહેવું. હારા વિચાર ન આવવા દે. આને એમ થયું પાજી રાજી ન રહે, કોટી કરો ઉપાય, જેમ જેમ કરો સાકરી એમ રોષે ભરાય. મેઘરાજ રબારીને ખબર પડી કે આ તો અમારા પાટણના સુબાનો, પાટણના ગોરીનો સુબો છે. ઘેરે બોલાવ્યા, ધરા રોક્યા, દૂધ પાયા. અને દીકરીઓ રાહડા રમતી ત્યાંથી આવી કે ભાઈ ઘેરે આવો, દૂધ પાવ મહેમાનોને. પણ એ સુરજબાઈનું એ જાંજુબાઈનું રૂપ જોયું, બસ એની એક જ નજર છે, બસ જલ્દી જઈ અને ગોરીને વાત કરું અને ગોરી યારે નિકાહ કરાવી દે એટલે મને ઇનામ આપી દે. ગોરી રાજી થઈ જાય, આવું રૂપ દુનિયામાં ક્યાંય જોયું નથી. ટૂંકમાં જલ્દી નીકળી ગયો. ગોરીને પાસે જઈને જેટલું કાંઈ રેડવાનું હતું એ ફોકસ કરી અને બધી વાત આખી કરી દીધી. તમારા જનાન ખાનામાં જે બેગમું છે એ તો આના રૂપ પાસે પાણી ભરે. અને એ વખતે તલુક ખાને કીધું તને ખબર છે એ રબારિયું છે, અને રબારિયું ને દીકરીના માગા નાખવાને એ તો મોતને નોતરું દેવા જેવું છે, એમાં બીજું આવે નહીં ભલા માણસ. એની કેમ વાત થાય? અરે કે પણ આપણી પાસે કેવડી સેના? તો કે સેનાની ખુવારી થઈ જાય, કપાઈ કેટલા જાય? તો કે તો કાવતરું કરો, કાવતરું કંઈક કરો. અને જ્યારે દગાખોર માણસો છે ને સીધી રીતે ન જીતી શકે. જેટલા હારા માણસોને હરવા છે ને એ પોતાના ખૂટ્યા છે ત્યારે જ હાર્યા છે, બાકી સામેવાળાની તાકાત જ નથી કોઈ દી એને જીતી શકે, કાંઈ કરી શકે. અથવા કાવતરા કર્યા છે ત્યારે જી. આવો નવગણભાઈ, પધારો પધારો, ત્યારે જ જીતી શકે. એટલે ટૂંકમાં મારે આ વાત કેવી, હું ઉપમાઓ અલંકારો સાથે આ વાત કરું તો કલાકઈ ચાલે ને 2 કલાકઈ ચાલે, પણ મારે યુવાનો સુધી, વડીલો તો છે જ, ખબર પડે કે આપણે કોણ છીએ. આપણાથી જેમ તેમ ઉલાળા ન મરાય, બેનું દીકરીને ખબર પડે. એટલે આવી એકાદી વાત નાખતો જાઉં તો મને ખબર છે માં મેલડી આમાં રાજી થાય, એટલે હું આ વાત કરું છું. એને વાત કરી કે કાવતરું, કે કયું કાવતરું? કે ચોપાટ રમો. અને એવું ગોઠવાણું કે મેઘરાજ રબારીનો કડોતરાનો દીકરો જેમલ કચેરીમાં જાય, એમાં કચેરીમાં એક દી કીધું કે આ સોપાટ રમી છે. એટલે મેઘરાજના દીકરાને કીધું સોપાટ રમીએ આપણે, એનો સુબો ને બાદશાહ ને બધા. તો કે રમી, એમાં શું વાંધો? તો કે પણ એક કામ કરો, સોપાટમાં હારી જાય તો કે હારી જાય તો જે કયો એ આપી દેવાનું હોય. ધીરે ધીરે કરી અને એને તતે ચડાવ્યો. આવો ભાઈ, આવો, બેસો બેસો, આવી આવો. જય હો, પધારો પધારો. એટલે એને ધીરે ધીરે કરી અને વાતને એવી તતે ચડાવી દીધી. બાદશાહે કીધું સુબાએ કે અમારો બાદશાહ કદાચ તમે હારી જાય તો જે કયો એ આપે. તમે તો કે હું રબારીનો દીકરો છું, હું મેઘરાજ કળોતરાનો દીકરો જેમલ છું, તમે કયો એ આપવા માટે તૈયાર છો, એમાં બીજું આવે નહીં. એમ તો કે હા જે દઈ, તો કે હા જે દઈ. ઠાકર ના હમ, તો કે હા માતાજી નામ, તો માતાજી ના હમ કયો એ આપું. તો કે હાલો વડ મંડાઈ ગઈ. આમાંથી જે હારે એની બેન આ સુબાને પરણાવે, ઓલો આ બાદશાહને પરણાવે તલુક ખાનને. ઓલો અલી ખાન સુબો કે મારી પણ બેન જુવાન છે, જો હું હારી જાઉં તો બાદશાહને મારી બેન તલુક ખાનને પરણાવું, અને તું હારી જા તો તારી બેન પરણાવી પડે. પણ આટલી વાત સાંભળી તા તો પગથી માથે ને માથેથી બ્રેમંડ ગઈ ભાઈ હો જેમલને. મેઘરાજ કળોતરાના દીકરાને થઈ ગયો, અરે તારી ભલી થાય તારી. આવી મને ખબર નહોતી કે તમે આવી વાત કરશો. સામ છામ છામ રૂવાડા બેઠા થઈ ગયા. ફરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ.
એટલે કીધું કે ઠાકરના હમ ખાધા ને માતાજીના ખાધા છે, એમાં સોપાટ તો રમવું જ પડે. અને બંધનમાં આવી ગયો. અને ઘણી વખત જ્યારે માણસનો સમય અવળો ફરવા જાય ને ત્યારે બુદ્ધિ કામ નથી કરતી. ઘણી વખત એવું હારા ધર્મરાજા જેવા જો જુગાર રમી દેતા હોય, ઘણી વખત બુદ્ધિ કામ નથી કરતી. અને એ કહેવાય છે કે સોપાટ માંડી અને સોપાટે દગાથી જ રમવામાં આવી હતી, પહાય દગાળું જ હતા. એટલે દગાથી સોપાટ રમીને સોપાટમાં એ કહેવાય છે કે મેઘરાજ કળોતરાનો દીકરો જેમલ રબારી જેમલ કળોતરા તેથી હારે છે. અને કીધું કે હવે તારી બેનને અમે પરણવા માટે તું નોતરું આપ, અને એને જ્યાં સુધી તારી બેનને પરણી ન આવી ત્યાં સુધી તને જેલમાં રાખશું. એને જેલમાં પૂરી દીધો. અને પછી માણસોને મોકલી અને મેઘરાજને ખબર આપ્યા. મેઘરાજ કળોતરાને ખબર પડી કે મારો દીકરો જેમલ જુગાર રમ્યો ને એમાં આવી રીતે હોય કે બેન પરણાવવાની બને નહીં, પણ મને માન્યામ નથી આવતું. પણ ખબર નહીં હવે કર્મની શું ગતિ છે અને માણસને કયા સમયે કેવા વિચાર આવે એનું નક્કી ન હોય. એક નક્કી કરી લેજો તમે. ભગવાન રામ ને લક્ષ્મણ જ્યારે દરિયાને કાંઠે આવ્યા ને, સામે કાંઠે જાવું તો લંકામાં, ત્યારે પથરા તરવા માંડ્યા ને, જ્યારે વાંદરાઓ નળની બધા નાખતા હતા, પથરા જ્યારે તરવા માંડ્યા ત્યારે લક્ષ્મણજી છે એને દાંત કાઢ્યા. રામ હામું મરમમાં જોયું એટલે દાંત કાઢ્યા. રામ તો રામ છે એ સમજી ગયા કે લક્ષ્મણજીને કંઈક મરમ છે. લાલભાઈ નવગણભાઈ, લક્ષ્મણજીનો કંઈક મરમ છે એને એવું લાગ્યું. એટલે રામે ધીરેકથી નજીક જઈને કીધું, લક્ષ્મણ કેમ દાંત કાઢે છે? તો પ્રભુ એક વાત પૂછું? એ પૂછો નહીં. કે પ્રકૃતિનો નિયમ નથી પથરા તરે, આને સમજકાર કહેવાય. સમજકાર બ્રહ્મ ન કરે કોઈ દી. પ્રકૃતિનો નિયમ છે જ નહીં પ્રભુ પથરા તરે, હું ન માનું. તો આ તો પ્રકૃતિ વિરુદ્ધનું કાર્ય. આ પથરા તરે એનું કારણ શું મને સમજાવો. ત્યારે રામે કીધું કે આમાં પ્રકૃતિના નિયમનો કાંઈ ફેર નથી અને બીજું કોઈ વિચારવાની તારે જરૂર નથી. ફેર એટલો જ છે કે વિધિ બામ હોતે હોતે અપને પરાય બામ ઓર પ્રતિકૂલતા એ શીશ મંડરાતી હે. વિધાતા માણસની અવળી પડે ને ત્યારે પોતાના હામા પડે. હા, અને સ્નેહમય માતા ભી કર કે વિરુદ્ધ બિંદુ રામ જૈસે પુત કો ભી વન ભીજવાતી હે. મારી માં કૌશલ્યા જેટલો જ કઈ મને પ્રેમ કરે, પણ માણસનો સમય નબળો ખરાબ આવે ને, જ્યારે વિધાતા અવળી પડે ને ત્યારે ઈ જ માં કઈ મને વનનો માર્ગ બતાવે. પણ સાંભળી લે લક્ષ્મણ, જો હી આતા હે અનુકૂળ સમય ત્યો હી લખન દેખ સાગર में શેલ કી શિલાએ તેર જાતી હે. માણસનો જ્યારે સમય હવળો થાય ને ત્યારે પથરા તરવા માંડે, એમાં કોઈ સમજકાર નથી. સમય જ્યારે હવળો થાય, વિધાતા હરખી થાય ત્યારે પથરા પણ તરવા માંડે. એમાં અહીંયા સમયનું મેઘરાજ કળોતરાએ વિચાર્યું કાંઈક સમય એવો હશે ને કે મારો દીકરો કળોતરાનો દીકરો કાંઈ બેનને હોડમાં મૂકીને જુગાર થોડો રમે બાદશાહની સામે. પણ જે થયું એ, પણ હવે તો સોડવીજો જે પાણીએ ચડે નકર જિંદગી આખી નડે. હવે આને સીધું એમ કહી દે કે અરે તારી ભલી થાય આવી વાત કરે છે, તો યુદ્ધમાં મોટી સડાઈ થાય અને સીધા કપાઈ જાય. કપાઈ જવું આબરૂ ખાતર એનો વાંધો નથી, પણ બાદશાહને તલુક ખાનને ને એના સુબા એના દીવાન અલી ખાનને ખબર પડે કે માલધારીની દીકરી ઉપર નજર બગાડવામાં પરિણામ કેવું આવે છે. સઠીના ધાવણ નો ઓકાવી નાખી તો માલધારીના દીકરા નહીં. એટલા માટે એણે વિચાર કર્યો. એણે કીધું કે ઓહો હો, તમારા બાદશાહને કહેજો મારા દીકરાને જેલમાં પૂરવાનું કંઈ કારણ નથી, છતાંય તમને જે લાગતું હોય. અને પણ એ હારી ગયો છે તો વચનની ક્યાં વાત, એ તો વચન તો અમે પાળશું જ. પણ તમારા જેવો તલુક ખાન પાટણના બાદશાહ જેવો જો અમને વેવાય મળતો હોય નાના નેહડાવાળા માણસને, તો તમારાથી રૂડું વધારે વ્યાથી રૂડું વધાવું એમ તમારાથી વધારે શું અમારે બીજું હોઈ શકે. પણ અમે મારી નાચ ગત વિહોતર નાચ, મારા ઠાકર ધણી અને આવડી મોટી વિહોતર નાચને નોતરા દેવા, મારે કંકોત્રીઓ પુગાડવી, મારી એકની એક લાડકી દીકરી, અને એ દીકરીનો પ્રસંગ હોય તો મારે કાંઈ 15 દી 20 દી મહિનો 2 મહિનામાં ન હોય, મારે 6 મહિનાનો સમય જોઈએ. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે અને મા મહિના સુધી 6 મહિના રાહ જોવો ને પછી વાજતે ગાજતે જાન લઈને હાથીની અંબાડી ઉપર વરરાજા તરીકે વરરાજો થઈને અમારા પોશાકમાં તમે વરરાજો બનીને આવજો. મારી દીકરી જાજુ જરૂર તમને પરણાવશું. અહીંયા તો જઈને સુબાએ વાત કરી મંત્રીઓએ, તો તલુક ખાન તો ઊંચો થવા માંડ્યો, ફૂલાવા માંડ્યા ગાલ. હા એસા કરવા માંડ્યો. હા એને તો એમ હોય ને, ઓહો હો હમણાં મારા લગ્ન થાય પાછા, મોજના તોરા છૂટી ગયા, રામ મોજ આવી ગઈ. અને આ બાજુ એને કહી દીધું, એનો દીકરો તો તોય જેલમાં જ છે, જેલમાં જ રાખ્યો છે જેમલને, મેઘરાજ કળોતરાના દીકરાને. પણ માલધારીઓએ અહીંયા જગદંબાને ઠાકરને પ્રાર્થના કરીને કીધું કે હે માં અમારી આબરૂ રાખજે, કપાઈ જાય એનો વાંધો નથી, પણ એને એકવાર એ જીવતો ન જાય અહીંથી. કહેવાય છે કે ગામના પાદરમાં તળાવ હતું અને એ તળાવને
એ તળાવની માલિકો ચારે બાજુ બે ચોમાહા પૂરતી તળાવ રહીએ, દિવાળી પછી તરત હુકાઈ જાય. એટલે ઈ તળાવને ચારે બાજુ મોટી ખાઈ ગાળી, આખી ગામ આખું હપી ગયું. મોટી ખાઈ તો પેલા જ ગાળી લીધી હતી અને તળાવ હુકાણા પછી તળાવનું બરાબર લેવલ કર્યું. ચારે બાજુ મોટી ખાઈ ગાળી. ઈ ખાઈની માલિકો એવા એવા જંગલના બધા લાકડા, હેમળાના રૂ, ગાયના સાણ એને ભેળવી અને ઈ રીતે અંદર એ બધું ફરતી ખાઈ હતી એમાં ભરી દીધું. ખાઈની અંદરના ભાગમાં દિવાલ બનાવી, ગાયનું સાણ, હેમળાના રૂ અને ગેરું અને એવા એવા વિસ્ફોટક પદાર્થોની કરી અને ઈ ખાઈમાં એવા ભર્યા, માથે ધૂળ વાળી દીધી અને દિવાલ જે બનાવી હતી ગાયના સાણમાં એમાં ઈ જ બધું ભેળવી દીધું. એક મોટો ગેટ દરવાજો રાખ્યો અને નક્કી કર્યું કે આમાં જાનને ઉતારો દેવો છે. અને કહેવાય છે કે 6 મહિના પૂરા થયા, બાદશાહ હાથીની અંબાડી માથે વરરાજા તરીકે તૈયાર થયો. અલી ખાન એનો સુબો જે છે દિવાન, એ આગળ ઘોડા ઉપર બેઠો આવે અને મોજના તોરા 1200 માણસને જાનમાં લઈને આવ્યો. કીધું કે અમારા નેહડે તમે આવો તો જાન મોટી લઈને આવજો. વનમાં કર્યું, તને ખબર પડે કે રબારીના નેહડે જાન લઈને જવામાં તને ખબર પડે કે શું તારી દિશા થાય છે એ દીકરા. અને કહેવાય છે કે જાન આવી. ટૂંકમાં વાત કરું તો કીધું કે અમારો રિવાજ છે હિન્દુ ધર્મનો, જાન રાત્રે પૂગી એટલે અમારે અત્યારે કરતા ઈ દિવસે જે લગ્ન થતા ઈ હાંજને ટાણે લગ્ન ક્યારેક થતા, નહીતર દિવસના પણ તોરણ હતા. એવી રીતે અત્યારે પણ આપણે જાણો છો એવું બધું હોય છે. હાંજે જાન પૂગી એટલે કીધું કે મારી એકની એક લાડકી દીકરીને મારે થોડા તમને રોકવા હોય, જમણવાર કરવો હોય, સવારે દી ઉગ્યાના ફેરા આપણે રાખી દઈએ. અને ઉતારો આપ્યો. ટૂંકમાં વાત કરું તો એ તળાવ હતું, ફરતો વંડો હતો બનાવેલો, ગાયના સાણમાં વિસ્ફોટક ને બધું ભેળવેલો. એને આવી રીતે દિવાલની બહાર મોટી પોળી ખાય, એ ખાઈની અંદર આવું વિસ્ફોટક જ ભર્યું હતું બધું, હળગે એવું. ગાયનું સાણ ને હેમળાના રૂ ને ગેરું બીજા ત્રીજા એના ઉપર ધૂળ વાળી દીધી. એક ગેટ રાખ્યો, એના સિવાય નીકળાય નહીં હળગાવે. એટલે એની અંદર ઉતારો આપી દીધો અને હાંજ પડી અને ઉતારો આપ્યા પછી હાવ મોજના તોરા. બાદશાહને એમ હતું કબ સુબહ હોગી ઓર કબ મેં નિકાહ કरूंगा. એને તો મોજના તોરા સૂટતા હતા. આ બાજુ કહેવાય છે 200 કળોતરા રબાર્યું અને બેનું દીકરીઓ તેથી કહેવાય છે ડબલ આમ જેને કહેવાય છે કે જમૈયા બાંધી લીધા હતા કડે. હાથમાં તરવારો લઈને ઘેરે તૈયાર થઈ હતી રબારીની દીકરીઓ, માલધારીની દીકરીઓ. અને 200 જ ખાલી રબારીઓ, ઓલા તો 1200 હતા. હથિયારો સાથે જ હતા. એ વખતે જાન જાતી એટલે હથિયારો તો હોય જ. પણ કહેવાય છે કે અડધી રાતનો ગજર ભાંગ્યો અને તરવરિયા રબારીના યુવાનો છે એને હાથમાં કાકડા લીધા અને હળગતા કાકડા લઈને ગળગળતી ડોટું મૂકીને જે ખાયુની ઉપર ધૂળ વાળેલી હતી એમાં એક હાથમાં મિસાલ હોય, કાકડો હોય હળગતો, મિસાલ હોય, એક હાથેથી લાકડીનો આમ કરીને આમ ઘા કરે એટલે જે ઉપર ગાયર જેવું કરી નાખેલું હતું ને એના ઉપર ધૂળ હતી ને લાકડી મારે તો અંદર પોલું હતું, આમ તૂટે અને અંદર આમ કરીને આમ મિસાલ મારે. પણ તા તો એવો ગેરું વિસ્ફોટક હતો, ભડ ચારે બાજુથી અગ્નિ લાગી અને અગ્નિ લાગીને જળા થયું. ખબર પડી દગા હુઆ કહેતા ની યાર જવાન પામે. એક પણ દીકરો જો અહીંથી જીવતો જાય બાદશાહ કે એની જાનનો માણસ ને તો રબારીના દીકરાનું જનેતા લાજે ભલા માણસ હવે જોઈ લેવાશે. અને મારો હાય કટાંત ભાઈ ભોમ હાય પેન પલેન્ટો ભાઈ કટાંત કર લેરો કર હું સબ સેન સમેન્ટો. એક મોટા દરવાજા સિવાય ક્યાંય નીકળે એમ નહોતું. દરવાજે 200 રબારી ઉભી ગયા ભાઈઓ, 200 જણા દરવાજે. બીજા બધે તો એવડી જ્વાળા હતી, જો નીકળવા જાય દિવાલ પણ હળગી ગઈ સાણની. નીકળે એટલે ખાઈમાં જ પડે ભણાઈ, સીધે અગ્નિદાહ, કબર કઈ ખોદવાનું જ નહીં. સીધા 1200 ને આપણા ધર્મમાં પરિવર્તન કરાવી નાખ્યું. તેથી આ સીધું કન્વર્જન જે હટાન કરે છે ને એ 200 જણા દરવાજે ઉભા, ત્યાંથી નીકળે ભાગે મારવા તરવાર આવ્યો નથી, માર્યો નથી આવ્યો. પણ ઓલા 1200 આ 200 ઓલાના લડવૈયા યોદ્ધાઓ એમાં એવાય હોય. એ મારતા દરવાજેથી રબારીઓ અંદર પ્રવેશ કરવા માંડ્યા. અને કહેવાય છે કે 40 જેટલી રબારીની દીકરીઓ એને પણ હાથમાં કોઈને લાકડીઓ, કોઈને હાંબેલા, કોઈને તરવારો, બાકાજીક ગમસાણ કહેવાય છે. ટૂંકમાં વાત કરું તો યુદ્ધ જામ્યું. અડફડે જીક માચી ગચૂક કટ જાત શીશ ઘટ ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર અને કુદંત શીશ પડતે કબંધ ધડ ખેત મચવાય ધંધ. બાકાજીક મારો બાટકો જવાન પામે મર ગયે કહા જાય મર ગયે બોકાહાન રાડ્યું. મારવા પડ્યા એટલા હામાં બીજા કૂદીને ખાયુમાં બળીને પડીને એમને મરી ગયા. અડધાને માર્યા
અને કહેવાય છે કે મેઘરાજ કળોતરાની દીકરી 17 વર્ષની જાંજુબાઈ હતી. એણે હાથમાં શમશેર લઈ અને ચોટીલાના ડુંગરેથી ચંડમૂળને ચપટીમાં ચોળવા ચામુંડા ઉતરી હોય એવી તેથી મેઘરાજ કળોતરાની દીકરી જાંજુ લાગતી હતી. અને છૂટા જેને કહેવાય વાળ થઈ ગયા ચામુંડાની જેમ. અને ઘોરનાદ ભવ ઘાટ થાટ ભાઈ અસુર થાર થાર રામની સુર જાટ રાટ ધાર ભાટ ગીષ્ટ હર લો ખડાકાર ખડાક 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 દગલા માંડ્યા ગડગડતી ડોટ મૂકી અંબાડીની માથે બેઠેલો જે બાદશાહ હતો તલુક ખાન એના હામી નજર પડી. તલુક ખાનની જાંજુબાઈ હામી નજર પડી. આ બાજુ ઘોડા ઉપર બેઠા બેઠા અલી ખાને કીધું યહી હે વો રૂપ સુંદરી. અને તેદી હાથીની અંબાડી માથે બેઠા બેઠા તલુક ખાને કીધું ये मुझे सुंदरी नहीं लगती है, ये मुझे कोई मेरा मौत दिखाई देता है इसमें, ये तो मुझे काली विकराल लगती है. અને ગડગડતી ડોટ મૂકી આવી જેમ જોગ માયા દોડી હોય એમ ગડગડતી ડોટ મૂકી અને આમ કરીને આમ હાથીની પાસે જાય અને હાથી ધીંગાણાના સંધવેલ હોય. હાથી આમ કરીને હૂંઢ લાંબી કરીને પકડીને આમ ઘા કરી દે. પણ એ હાથી પકડવા આમ હૂંઢ આમ કરી એક તલવારનો ઝાટકો આમ માર્યો. મૂળમાંથી હૂંઢ કાપી નાખી હાથીની. એક 17 વર્ષની રબારીની દીકરી. આ બનેલી ઘટના કહું છું, મગજમાં નો બેહે મગજમાં જેવા તેવાને. અટાણે રહોડામ ગરોળી કરી જાય કે મમ્મી ગારોળી, તો મમ્મી કે અરે અરે મગરની અણહાર આવે છે, કોકને બોલાવવું જોશે પાડોશમાંથી. અને ઈ પાછી માયક ઉપર આવીને બીજે દી કે હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર છે એમ ન થાય. મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર. એક ઊંટને ઝાટકો મારીને કાપી એટલે હાથીએ નીચું આમ મોઢું કરી નાખ્યું. હાવ એને દાંત મારવા કહેવાય છે કે દાંત મારવા આમ મોઢું નીચું થયું. અને આ દીકરીએ સલાંગ મારી હાથીના દંત ઉપર પગ દઈ અને તરવારના ઝાટકાનો ઘા કર્યો. એક તરવારના ઝાટકાને ઘાયથી તલુક ખાનને કહેવાય છે કે હાથીની અંબાડીમાંથી હેઠો નાખ્યો. છાણા નાના જેમ હરદ્વારના મેળામાં ભિખારીના હાથમાંથી સકોરું ઉડળી જાય પડી જાય અને પગથિયામાંથી ડણન 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 થતું જાય એમ તેથી તલુક ખાનનું માથું હાથીના માથેથી હેઠું ગયું. અને દીકરીએ મારી સલાંગ. બીજી સલાંગે કહેવાય છે કારણ કે લડવા વાળા રહ્યા તું તો ખાયુમાં જ પડી ગયા હતા બીજા બધા, કાંઈક ને કાપી નાખ્યા હતા. બીજી સલાંગે ઓલો ઘોડા ઉપર બેઠેલો અલી ખાન એને કહેવાય છે કે આફરામાં તલવાર મારીને આંતરડા બહાર કાઢ્યા. અને ચંડિકા જેવી લાગતી હતી તેથી મેઘરાજ કળોતરાની દીકરી ઈ સુરજભાઈ. અને જ્યારે પાછી વળી હવે આ બાજુ શું ઘટના બની હતી ઈ વાત હું તમને કહી દઉં, વચ્ચે રહી ગઈ હતી. આ બાજુ અહીંયા જાન લઈને જ્યારે પરણવા પૂગ્યો હતો ને આ બાદશાહ, ત્યારે મેઘરાજ કળોતરાનો દીકરો જેમલ જેલમાં હતો ને એને થયું કે હાય હાય મારે કારણે આવડું મોટું મારી બેનને પરણવા જો જાન ગઈ હોય, હે માં મને કંઈક શક્તિ દે. અને કહેવાય છે કે જેલના હરિયા તોડી અને ઘોડાની માથે સવાર થઈ અને ત્યાંથી જેમલ નીકળી ગયો હતો. અને એ મારતે ઘોડે અહીંયા યુદ્ધ હજી શરૂ નહોતું થયું એની પહેલા મારતે ઘોડે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા મૃગાણા હી આજ ગન તોપકા ગણાગા તરી પાગા હાથ જાય તાતો રીતા રકાબ રવે ઘરા ના જગા રવે રાજ. એ કહેવાય છે કે આવ્યો અને 2 તરવાર જોટાની હતી. 2 જોટાની તરવારથી યુદ્ધના મેદાનમાં લડતો તો એમાં દુશ્મને પાછળથી ઘા કર્યો. જેમલ કળોતરાનું માથું કપાઈ ગયું. આ બાજુ સુબાને મારીને બેન પાછી વળે. આ બાજુ 40 રબારીઓ કપાઈ ગયા અને 31 રબારીની દીકરી યુદ્ધમાં કપાઈ ગયું. કોને ખબર છે આ વાતું આવવી જોઈએ જગતના ચોકમાં ખબર પડે કે ખાલી બાજરાના રોટલા જ ઘડી હકે નહીં. આ દીકરીઓ ધર્મને બચાવવાની વાત આવે તેથી યુદ્ધના મેદાનમાં કાયમ આવી હકે. રબારી ખાલી વગડામાં ઢોરા ચારે એ તો સારી વાત છે, આપણું ગૌરવ છે. આપણે ગાડર બકરા કે ગાય રાખીને ચારી બરોબર ભેહું રાખી ગૌરવ છે આપણું, આપણી પરંપરા છે. પણ વખત આવે ત્યારે તરવાર લઈને યુદ્ધના મેદાનમાં આવી રીતે મારી પણ શકે અને આવી રીતે દિવાલ બનાવી ખાઈ ખોદી અને કૂટનીતિ રાજનીતિ પણ જાણી શકે એવડો મોટો આ મેઘરાજ કળોતરાએ દાખલો બેહાર્યો. અને સુરજબાઈ જ્યારે પાછી વળી પોતાના ભાઈને માથા વગરનું ધડ લડતા જોયો ને જેમલને, ત્યારે હરે રીગી હાય 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 મારા કારણે આ થયું ને બધું. મિત્રો 31 રબારીની દીકરીઓ 40 રબારીઓ કાયમ આવ્યા. યુદ્ધ વિરામ થયો, સેના બધી કપાઈ ગઈ બાદશાહની ન્યા. યુદ્ધ વિરામ થયો, હવાર થયું અને પછી મેઘરાજ કળો બધું સારું થયું, બીજો વાંધો ન આવ્યો. પણ 31 દીકરીઓ અને 40 રબારીઓ અને 31 બેનું કપાઈ ગયા. અને જેમલ જે હાગો ભાઈ જાંજુબાઈનો એટલે સુરજબાઈનો ઈ કપાઈ ગયો ને એને માથા વગરનું ધડ છેલ્લે પડેલું પોતે ગળીને છાંટી અને પડ્યું.
ત્યારે કહેવાય છે કે એને બહુ દુઃખ થયું કે હાય હાય, હે ભગવાન, મને આવું રૂપ શું કામ આપ્યું? હે શેષ માતાજી કુળદેવી, હે ભગવાન, આજથી હું કહું છું જાજુબાઈ હુરજબાઈ કળોતરા કુળની દીકરી કે કળોતરા કુળમાં આવું રૂપ કોઈ દી દેતો નહીં. ભગવાન માતાજી કુળદેવી મારું રૂપ હતું એટલે આવું થયું ને. અને બાપને કીધું મેઘરાજને, બાપુ હવે મારાથી જીવાય નહીં, મારે કારણે આ 40 કપાઈ ગયા, મારો ભાઈ કપાઈ ગયો, આટલી બેનું કપાઈ ગઈ મારું રૂપને કારણે. હવે હે માં ધરતી મને માર્ગ આપ. અને અગ્નિ પ્રગટ હો. કહેવાય છે કે જમણા પગના અંગૂઠેથી અગ્નિ પ્રગટ થઈ, જડ જડ ધરતી ફાટી અને હમાઈ ગઈ. તેદી સતી જાંજુબાઈમાં હમાઈ ગઈ. અને બાપ ધોડ્યો, હે બેન, હે દીકરી, હે બેટા. તે ફૂલનો ઢગલો ખાલી પડ્યો તો છેલ્લે જાવા ટાણે કીધું કે આ ગામ છોડી દેજો. તમારા જે રબારી કુળ આખું કળોતરા એક નહીં, જાંજુબાઈનું નામ લઈને શ્રદ્ધાથી માનશે ને એને જોગમાયા કાયમના માટે ભેળી રહેવાની છે. એ બે ભાઈઓ હતા. એક ભાઈ આ બાજુ કંબોઈ બાજુ વયા ગયા, કંબોઈ ગામ વજાયું. કમા બાપા હતા ઈ, અને માલા બાપા હતા ઈ કચ્છમાં વયા ગયા. આજ પણ જાગતી જ્યોત તરીકે, જગદંબા તરીકે જાંજુમાં પૂજાય છે. જે તળાવમાં યુદ્ધ થયું હતું એને ગુડાસર તળાવ કહેવાય. ત્યાં ખાંભી ઊભી છે. એનો ભાઈ જેમલ પણ કાયમ આવ્યો અને જગદંબા જેવી જાંજુબાઈ કાયમ આવી. કહેવાનો મારો અર્થ, આવી એકાદી વાત તમારા કાન સુધી પૂગે એટલે અમારો ધક્કો વસૂલ થઈ જાય અને તમારો પ્રોગ્રામ વસૂલ થઈ જાય. એટલે આવી વાતો યુવાનો અને મારા દેશની દીકરીઓ યાદ રાખશે કે ધર્મ માટે આટલા કપાઈ જતા હોય પણ બાદશાહને એનો સુંદડીનો શેડો હાથમાં ન આવવા દે. ત્યારે સનાતન ધર્મના માંડવા હું તમે ખોડી શકી. નકરું રામે ધનને લાગી ગપાલ ન લાગે કોક દીએ ઊભા મોરની.